જવું છે બગડાણા નાસ્તો કરવા. ઘણા ટાઈમ પછી જઈએ બગડાણા નાસ્તો કરવા, તો બ્લોકમાં બન્યા રહી ગયો. નાસ્તો આવી ગયો છે, એટલો નાસ્તો કરી લઈએ સવારનો. જોઈ શકો છો ગાંઠિયા લઈ છીએ, તો નાસ્તો કરી લઈએ. મિત્રો આ ઢોકળા બન્યા છે, આવા કાંક વઘારીને ને એટલા છે. અને શાક છે બપોરનું દૂધીનું બનાવ્યું. હારો રોટલા ગરમા ગરમ. મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો? મોજમાં સ્વાગત છે એક નવા બ્લોગમાં. મસ્ત અવાજ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને સવારનો મિત્રો નાસ્તો મેં નથી કર્યો આજ, તો જવું છે બગડાણા નાસ્તો કરવા. ઘણા ટાઈમ પછી જઈએ બગડાણા નાસ્તો કરવા, તો બ્લોકમાં બન્યા રહી ગયો. અને આજ મારા મમ્મી રેસીપી દેખાડશે દૂધીના ઢોકળાની, તો દૂધીના ઢોકળાની રેસીપી મસ્ત બનાવવાની છે, તો એ તમને હું દેખાડું. તો બ્લોકમાં બન્યા રહી ગયો. જઈએ બગડાણા નાસ્તો કરવા, તો બ્લોકમાં બન્યા રહી ગયો, બહુ મજા આવશે. તો મિત્રો મળવી બગડાણા, તો હાલો જઈ બગડાણા નાસ્તો કરો. મિત્રો જોઈ શકો છો આવી ગયા બગડાણા મંદિરે. આપણે જવાનું છે નાસ્તો કરવા. બ્લોકમાં બિનારી જેવો આ છે આશ્રમ બગડાણા. આ બધું છે, બધી દુકાનો, બધું આશ્રમ છે. જઈએ દુકાને. નાસ્તો આવી ગયો છે, એટલો નાસ્તો કરી લઈએ સવારનો. જોઈશું ગાંઠિયા લઈ છીએ, તો નાસ્તો કરી લઈએ. અમે આવ્યા છીએ મારો ભાઈ બંને બધે નાસ્તો કરવા. અમારા રો છે ભાઈ, મસ્ત છે નાસ્તો કરવાનો, તો જમી લઈએ. તો મિત્રો બગડાણાથી મસ્ત નાસ્તો કરીને ઘેર આવ્યા છીએ, અને ગરમા ગરમ નાસ્તો, તો મજા આવી ગઈ નાસ્તો કરવાની. અને અત્યારે વાગી ગયા છે 12. તો મારા મમ્મી મસ્ત ઢોકળાની રેસીપી બનાવે છે. ઢોકળા મસ્ત બનાવશે, તો તમને પૂરી રેસીપી દેખાડું, તો બ્લોકમાં બન્યા રહીજો. તો મારા મમ્મી મસ્ત ઢોકળા બનાવે છે, તો તમને દેખાડું આખી રેસીપી, તમને દેખાડું, તો બ્લોકમાં બન્યા રહીજો, બહુ મજા આવશે. તો મિત્રો બન્યા રહીજો બ્લોકમાં. ઢોકળા બનાવે છે મારા. આ ઢોકળા શરૂ બનાવે છે મમ્મી, જુઓ. બપોર બનાવવાનું શરૂ કર્યું, ઢોકળાનું જમવાનું શરૂ કરશે. દૂધી છે, પછી કોબી છે, ખમણી નાખે ને ઢોકળા બનશે. હું તમને વિશે દેખાડી ઢોકળા કેવા બની. આ જુઓ મિત્રો, કોબી ખમણાઈ ગઈ છે. હવે આમાં નાખ્યું છે મીઠું, હળદર, મરચું, અને થોડુંક નાખ્યું છે આ શેણાનો લોટ નાખ્યો છે. હવે આમાં થોડુંક નાખે છે બાજરાનો લોટ. મમ્મી જુઓ, આવી રીતે અમારે તો ઢોકળા બને છે. તમારે કેમ બને કોમેન્ટ કરજો. દૂધીના અને કોબી નાખીને બનાવે ઢોકળા. ત્યારે બધું મિક્સ કરે છે, પછી બાફા મૂકી દે. માળો કરવાનો છે, પછી માળામાં મેકવાના છે. શેકલા માળામાં બેહે ને દેશી સ્ટાઇલમાં અમારે તો આ ઢોકળા કરવાના છે. દેશી તપેલામાં માળો મૂકવાનો છે, કેમ કે અમારી પાસે બીજું કંઈ હોય નહીં. જુઓ મિત્રો, આવી રીતે આમ બધું મિક્સ કરે છે, પછી બાફા મૂકી દેવાના છે. બધું મિક્સ પેલા કરી નાખશે, પછી બાફા. તો મિત્રો જુઓ, આવી રીતે કાંક ઢોકળા તૈયાર થશે. હજી તો બાફા મૂકવાના છે. ને આવી જ રીતે કાંક માળો બનાવ્યો છે, જુઓ, તપેલામાં દેશી સ્ટાઇલમાં, કેમ કે અમારી પાસે ઢોકળિયું છે નહીં. તો આવી રીતે કાંક જુગાડ કર્યો ને આ ઢોકળા બાફા મૂકવાના છે, બાકી છે. પછી તમને દેખાડો. તો મિત્રો ઢોકળા મૂકી દીધા છે, જુઓ. સુલા ઉપર મૂકી દીધા છે આ તપેલું, અને ઢોકળા મૂક્યા છે કાંક આવી રીતે છે, જુઓ. બાફા મૂક્યા છે, પછી બફાઈ જાય પછી એને વઘારવાના છે. આ ઢોકળા બનાવ્યા છે મસ્ત મજાના, મજા આવશે ખાવાની. આ બાફા મૂક્યા, જુઓ તમે. તો જુઓ, તપેલું ઉતારી લીધું ને બફાઈ ગયા છે આપણા આ ઢોકળા. હવે એને વઘારવાના છે, ગરમા ગરમ છે. તો મિત્રો જુઓ, કાપવાનું ચાલુ કર્યું છે, ઢોકળા કટિંગ કરે છે. હવે આપણે આને વઘારવાના છે, એક એક કાપે છે. ગરમ લાગે છે, ગરમ તો હોય જ ને. બની જાય પછી આપણે ખાઈ લઈએ ગરમા ગરમ મસ્ત. મસાલો આ જો કાપે છે.
મિત્રો જો એટલા ઢોકળા બન્યા છે, એક થાળી ભરાણી ને આમાં રાઈ નાખી દીધી છે વઘારવા. રાઈ હોય ને તેલમાં બનાવવાના છે. એટલા છે આવડા ઢોકળા નાખો. તો જો ઢોકળા નાખી દીધા. તો એને હરખાઈ હલાવશે ને પછી ઢોકળા થઈ જાય તૈયાર. બીજું કઈ નાખવાનું હોય? મસાલો ભળી ગયો છે. આવી રીતે કાંઈક ઢોકળા બને, બહુ મજા આવે ખાવાની, ટેસ્ટી બને. હલાઈ નાખે. બપોર થઈ ગયા મિત્રો અને જમવા બેસી ગયા છે. ઢોકળા બની ગયા. હાલો તમને દેખાડું ઢોકળા કેવા બન્યા એ. મિત્રો આ ઢોકળા બન્યા છે આવા કાંક વઘારીને ને એટલા છે. અને શાક છે બપોરનું દૂધીનું બનાવ્યું. હારો એ રોટલા ગરમા ગરમ. ઢોકળા તો મસ્ત બન્યા છે, ખાવામાં મમ્મીને હારા આવડે છે, બહુ હારા બનાવો ભાઈ. તમે બનાવી એટલે હારા જ બને ને. તો મિત્રો મસ્ત દેશી સ્ટાઇલમાં દૂધીના ઢોકળા બનાવ્યું તો મજા આવી ગઈ જમવાની. બપોરે પણ કરી લીધા છે અને મસ્ત સ્વાદિષ્ટ દૂધીના ઢોકળા બન્યા હતા તે પણ જમી લીધા, ખાઈ લીધું છે. અને અત્યારે 1 વાગી ગયો છે તો મસ્ત આરામ કરવી છે. અને મસ્ત ઢોકળા બન્યા હતા અને મસ્ત સ્વાદિષ્ટ બન્યા હતા. ખાવાની બહુ મજા આવી ગઈ. તો મિત્રો અહીંયા સુધી ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. મળીએ પાછા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય બાપા સીતારામ.